વાત કરીએ તો બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। જ્યાં જૂનાગઢના ગિરનાર રોડની ઘટના તો બાઇક સ્લીપ થતા પુરુષનું મોત નીપજ્યું હતું। ગિરનાર પર્વત પર કામ કરતા વિપુલ જાદવનું મોત થયું છે। તો વહેલી સવારે ગિરનાર તળેટી જતા ખરાબ રસ્તામાં બાઇક સ્લીપ થયું હતું। ગિરનાર રોડ પર સત્યનારાયણ મંદિર પાસેનું બાઇક સ્લીપ થયું હતું। વહેલી તકે રસ્તો બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો મૃતકના પરિવારને સહાય ચૂકવવા માંગ કરાઈ છે। તો કહી શકાય કે ગિરનાર રોડ પર સત્યનારાયણ મંદિર પાસે આ અકસ્માત થયું હતું। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે। બે પુત્રોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે। સરકાર દ્વારા મૃતકના પરિવારને સહાય ચૂકવવામાં પણ માંગ કરાઈ છે। મયારામ આશ્રમ પાસે ગિરનાર દરવાજા મયારામ આશ્રમ પાસેના રહેવાસી છીએ। કાલે સવારે તારીખ 9 તારીખના રોજ મારા દેર વિપુલભાઈ જાદવ કરીને સવારે ગિરનાર ઉપર અમારો ધંધો સીડીનો ધંધો છે। સવારે ધંધે જવા નીકળ્યા અને સવારે સત્યનારાયણ ભગવાનના મંદિર પાસે ગાડી સ્લીપ થઈ અને માથામાં ગંભીર ઇજા થવાના કારણે આ રોડ રસ્તાને ખરાબ હોવાના કારણે ગાડી સ્લીપ થઈ અને ગંભીર ઇજા થઈ અને તે ત્યાં અકસ્માત સ્થળે જ મૃત્યુ પામ્યા છે। આથી અમે અહીંના રહેવાસી અમથાઈ અમે કેટલા ટાઈમ ત્યાં કંટાળેલા છીએ ને હવે અમે આ રોડ જ્યાં સુધી સરકાર કે જેએમસી નહીં કરે ત્યાં સુધી અમે ધરણા આપશું અથવા આંદોલન કરશું અને રોડ બ્લોક કરશું। અકસ્માત તો ઘણા થયા છે, નાના મોટા તો ઘણા થયા છે, પણ આ તો એક ગંભીર અકસ્માત થયો છે જેના ઉપર જેએમસીને ધ્યાન આપવું જ પડશે। અને અત્યારે મારે ત્યાં મારો ભાઈ છે વિપુલભાઈ ભીખુભાઈ જાદવ અને મારો ભાઈ એક્સિડન્ટ થવાથી આ રોડમાં જે તકલીફ હતી આ રોડના હિસાબે સવારે ગિરનાર રોડ છે આ ગિરનાર રોડ પાસે અત્યારે સત્યનારાયણના મંદિર પાસે અકસ્માત બનેલ હતો। 4:30 થી 5ના ગાળામાં મારો ભાઈ દુકાને જવા ડોડીના કામે જવા માટે નીકળેલ હતો અને ગાડી સ્લીપ થવાથી રોડ ખરાબ હાલતના કારણે ગાડી સ્લીપ થવાથી પાછળના ભાગમાં લાગી ગયું અને હેમરેજ થયેલ છે અને એને મૃત્યુ જાહેર કર્યું તો અમે સિવિલ હોસ્પિટલે લઈ ગયેલા હતા। ત્યાં પણ એને મૃત્યુ જાહેર કરેલો હતો અને આ અમારે અત્યારે એના બે છોકરા છે, એકની 7 વર્ષ ઉંમર છે, એકની 13 વર્ષ છે ને એની અત્યારે આ હાલત છે, એ બે નોંધારા થઈ ગયા છે એના પિતા વગરના। કાલે 5 થી 6ની વચારે જે શેરની ટાંકીથી ભવનાથ લગીન કહેવાય એ ગિરનાર રોડ જ કહેવાય। તો આપણે સત્યનારાયણ મંદિર પાસે સવારે 5 થી 6 વાગે વિપુલભાઈ જાદવ કરીને જતા હતા ડોડીના કામે, ત્યારે એનું રસ્તામાં અકસ્માત થયું અને અકસ્માત થતાં ગાડી સ્લીપ થઈ રોડના ખરાબના કારણે તો એને માથામાં પડ્યો એટલે પાણો લાગી ગયો, હેમરેજ થઈ ગયું અને પછી 108ને બોલાવી ત્યારે એને સિવિલ હોસ્પિટલ લઈ ગયા ત્યારે એને મૃતક જાહેર કર્યો। પણ મારું એક આ છોકરા એના બે નોંધારા થઈ ગયા છે, એક 7 વર્ષનો અને એક 13 વર્ષનો। એની એક સરકારશ્રીને મારી મુખ્યમંત્રીશ્રીને એક નમ્ર રજૂઆત છે કે આ લોકોને નાના છે તો એને ભણવા ગણવાની સહાય મળે અને મુખ્યમંત્રીશ્રીના ફંડમાંથી જે સહાય આપી શકે છે તો એને સહાય કરે।